અલ્યા રોહિત્યા ભલે આ તો જબરી ઠંડી હે વાહ હારી અલ્યા હળગાય કે એટલે હવે એ હું હળગાવશે આખો દાડો એના છે કોઈ ધંધો હા આખો દાડો જેના તેના ઘરમાં હળગાય એ કરે. ભાઈ તું કેવી તું એટલે સાચી વાત આ વાળી વાત કે છે ગો આ તો હળગાય એ તો મારો હળગાવાનો વિષય છે હવે મેં આ તો હળગાવવું તારો પડશે કે? હળગાવાનો વિષય હતો આ તો હળગાય અલ્યા એની બધી ચર્ચા છોડો તમે આ તાપણું હળગાવાની વાત કરું આ છું તો પણ હું એ જ કહું માર ભાઈ કે આ તો પણ તમે પેલા મેલાની વાતો ચાલુ કરી આ પણ હળગાવાની વિષય છે લેડો એ વાત છોડો એ તમે હળગાવજો રોહિતે ઓય ઠંડી વધારે વધી ગઈ ઠંડી વધી ગઈ માર ભાઈ યાર લ્યો આ હળગાય આ હળગાઈ ની હળગા તું હળગાય એ તો તોટલો પણ તું એ જેમ તોટલો બની હી નવા લે તાણ લે અલે ઓના ભેગું રે મને ટેવ પડી ગયો ભાઈ તમારે બેહોથી ન હળગતો તો લાકડા લઈને મૂકો અને ફૂકો તો હળગશે કોક અલ્યા એનો વિષય જ છે હળગાવાનો પણ એ બીજા હળગાવ હોય થોડું હળગાવ અલ્યા હું ઠંડી આવી હે રોહિત્યા હા હું અડધો ગયડો થવા આવ્યો પણ આવી ઠંડી જ કોઈ દાડો જોઈ નથી ગયડો હું તમે તાન જોઈ તાન ઠંડી તો અમાર વખતે પડતી હતી ભાઈ એ ના બંડી પહેરીને ફરતા ને તોય ઠંડી ના લાગતી મારે બંડી ઉવા તાણ બંડી આય જગા આયો તું આયો શાંતિ છે ભાઈ હા ભાઈ શાંતિ કલાક સુધી બોલી એટલે તો મને પતાઈ ગયો છું હું કહું તમને તમે ચપ્પો બેસાઓ ઓ ભાઈ યાર નવ જુવાનિયાઓ આજકાલના તમે આ હું અગ્નિ લઈને બેસી ગયા હો હવે મારે આશીજામાં લઈ જાઉં ચો લઈ જોઈ તું એવા તો અમન તો તમે અમે ગપ્પો જ મારા બેઠા હો ને નવરા સમજાય ભાઈ હું તો નવરો મને ખબર છે તું આખો જાવ કોમ ધંધો કરી છી પણ હા તો નવરો જ શીખે આ તો ચાર ભાઈબંધો મળે તો એટલે કીધું સુખ દુઃખની વાતો કરી અહીંયા ભાઈ તમારે સુખ દુઃખની વાતો કરવી ને યારો મારે હાથી હેડો ચો લઈ જાય પણ પેલા ભાઈ છોકરાજી લપકો મારી હાથે જ મારે હાથી જ ઓ શું બોલજો ભાઈ ક્યાં તો લઈ જાય યા જગલાએ તો ખૂબ હેડાડી લાયો છે હું તમને કેમ થાકી ગયા ઠંડી જેટલી ઠંડી એમ તું અમને આવી જગ્યાએ લઈ અરે ભાઈ હવે મારી વાત સાંભળો હું તમને કહું મારી વાત તો સાંભળો તમે નહીં તમે તમે હેરાના પાછળનું કાંઈ ખબર ના એ જગ્યાએ બેસવા જેવી જગ્યા નથી તમને ખબર નહીં ના લ્યા ના એ જગ્યાની આજુબાજુની જગ્યાની હા કોઈ ના હું સહી હોય કન લે તો ભાઈ સાહેબ બોલ એ જગ્યાએ એ ઝોપડી ચૂડ્યા વાત કરી મુજે કોને આવું કેતો સંચા કોમ નજીક આવો બીજા નજીક આવી જાઓ બીજા નજીક આવી જાઓ તો નજીક આવું જ પડશે એ જગ્યાએ ચોપડી ચૂડેલ છે ચોપડી ચૂડેલ એ દાડો હોય કે રાજ હોય ગમે તે જાય ને તો વળક ચોંભાર નહીં કરતી અલ્યા ભાઈ તું બીવરાવાની વાતો કરી આ કાલ રાતે હું 12 વાગે કંચના પિક્ચર એકલા જોયું ઘરમાં મન બોલવા દે બોલજે મને ડર લાગે ભાઈ તું આટલી વાત કહેવામાં કેટલી વાર કરી હી મેં તો બોલવા જવાનું નકા તો લાગે છે 3 કલાક ગાડી ચુક કરવામાં હે બધી વાત જોવા એવું ના કહેવાનું હા ભાઈ ખબર છે ચોચોડા નહીં હું કહું તમને એ ડર મને લાગે પણ બાજમ ભરી મને બીક લાગે એ તું રેવા દે લે આ જગલો તો ફેક લે અહીંયા ભાઈ અહીંયા હું ફેંકતો નહીં લ્યા હું સાચું કહું લ્યા પણ તમને મારા જેવો સાચો કહેવા વાળો માણસ છે ને અમે કડવો જ લાગે બાજુ ને પણ તમે મારી વાત નહીં બોલો ભાઈ એક વાત બીજી તમને કહી દઉં છું કે છે ઓકે હું એ જગ્યાએ છી 3-4 દાડા પહેલા જઈને નીકળ્યો 3-4 દાડા બફોરે હું મારો ઓછો નીકળતો હતો ને તું જોઈ તો એક કોઈ અવાજ આવે અહીંયા ભાઈ અહીંયા બે મજા જગલો તો ફેક લે બીક લાગે મારી વાત તો સાંભળો તમે મારા વિલાઓ ના ફેંકતો હોય તો અહીંયા ભાઈ ફેંકતો નહીં મારી વાત વાંચો હવે કોઈ બોલતા વાંચ્યો પછી તમે જુઓ તો જવું છું ખબર હું તો જોયું તો ખરા બપોરે એ તાપણી જે તમે તાપણી કરતા ને તાપણી એ જગ્યાએથી નીકળ્યો અને અમારું છોટું જોઈ તો જાડો કલરનું કોક હતું તો ઓમ એમાં છાતું ચૂલ્યા પછી નજીક જઈને જોયું ને તો મને ખબર પડી કે કાકાની જોતી હુકાતી મોટી પાતાનું કહેતો તો
વાત સાચી હો, રોહિત. આ આટલું એક બધું ના નંબરનો ફેંકવાનું લે ફેંકૂક તારા છે. જગા. અલ્યા ભાઈ મારી વાત મને સાંભળો. ખાલી ખોટો બીવરાય નાખ્યો. ભાઈ મારી વાત સાંભળો. આ તો હું ફેંકતો નતો. આ તો તમે બિયાઈ જતા ને એ તમારા મુજે જે ડર આવે ને ડર એ ડર ઘરમાં મારે તમને જોક સમજાય મેં સાચું કહું એ જગ્યા ચૂડેલ જાય છે બહાર. હવે તો ભલે રહેતી અને અમને કોઈ ડર નહીં કેમ કે જગલો એક નંબરનો ફેંકું છે અને ફેંકું રહેવાનું અહીંયા ભાઈ છે. તમારે ડર નહીં અલ્યા એક વાત કહું, આ તો એ પોતે બિયા હે ને આપણો નો આય નીમ કે ઓલે. એ વાત આ દીપા સાચી. હમો જે ખબર હે? કોને જાવું છે ઘેર હા. ના બીવાય એટલે ઘેર એટલે આપણે અંગા હવે ધગાતા હોય ને કહેવા માંગે હવે હવે. બેઠા હતા એટલે એને એમ કે મારે એકલા ઘેર જાવું છે. ત્યાં બધા બીવડાવ તો આ બધા અંગા ધગાતા આવી ઘેર આવી એટલે મારો વેગ થઈ જાય. જગા તાર ઘેર જાવ તો ક્યાંક અમે અંગા જ આવશો. નહીં બી યાર. તું બોલી રે પેલા કલાક પેલા અહીંયા ભાઈ બસ સ્ટોપ છે છોકરા માવો મત ખાલી ખોટું ન્યાયું છે બચ્ચું છે ભાઈ જા ભૈયા ભાઈ તો મારી વાતો ભાઈ હું તમને કહું તમે એમ કહો જગલો બિયા અહીંયા જગલો તો કોના છે અહીં બિયા તો અહીંયા આખા ગામમાં ત્યાં કહી દઉં આપણા નોમના તો આખા ગામમાં જંકા વાગી હી એ બધી વાત જવા દે હું સાચું કહું હું તો ઘેર જાઉં છું મને તો કોઈને દીખ નહીં રાખી ભૂત આવે તો ભૂતનો બાપ આવે આપણે ઘેર હેડો અને જગલો એકલો જા હા. એ જો જગા ઘેર જાવ. જા. હા, યા જા ભાઈ તું હું તો તારા જવા ઘર છું યાર. બેઠા જા, છીએ. જા. યા ભાઈ હું મારા ઘેર જવા છું પણ હું શું કહું હું તો કોના છે એ બિયા તો તમે એમાં સમજો કે હું બિયો હોઉં હા બિયો તો તમે જો હો મેં ખાલી અહીં વાત કરી એકબીજા ભાઈ મને વળી અહીં ગઈ અલ્યા, હવે એ તો તું અલ્યા, આય ને પછી કીધું ને એટલે અમે ઉઠ્યા લે. હા. ઠંડી લાગતી હતી યા, તું એકલો જા અમે તો હવે બેઠા હતા, આપણું કરશો. જાય તો માતો કોની પૂછ્યા યાર અલ્યા જગલો હારું થયું જતો રહ્યો તો એની આની ઓહો. જેટલી બેઠા મારે હઈ હું રે. ફેંકતો તો હારો. એ જગા, હું થયું દાદા? મને ખબર હતી તું એકલો નહીં જોય બીવાઈને આવતો રે ને એટલે એ- અમારા વખત તું ના જાય કે. ફેંકશે હવે હો મોટી 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 આવડી ફેંકશે. આવડી. મારી એક્શન કરી એ જગાની વાત હોભળ. એ હું થયું જગા, હું થયું કહેતો તો ખરા. હાથ ચુકન્યું મનમાં યાર જ નહીં જગા. એટલે આ બધું કોઈ ના હોય કોઈ ના જગા. ખોટું બોલે ફેંક હે. ભાઈ ફેંકતો નહીં યાર તો જબરજસ્ત મોટા મોટા બાલ હતા મોટા મોટા દોત હતા અહીંયા ફેંકતો નહીં હું વાત કરી તું. અલ્યા, દીપા આ મને ભૂંડ જોયું હે. તમે નહીં બનાવજો ના ના. જો, અમને ના. નહીં મને. તમે નહીં બનાવજો ના. બનાય કા? માછા જો હું બચાવું પૂછું જગા એક કિલોમીટર હેડાડે અલ્યા તારા બોલો તો વળી 1 કિલોમીટર હેડ ઉપર છે ને કે તું શાંતિ રાખ. એ મને ઠંડી લાગે અલ્યા. ભાઈ હું તમે સાચું કહું છું તમે ભૂત ભાઈ તમે ભૂત કહો ને કે તમે હેતે તમે તો બીકાઈ જાય તો તમારા વરાજ થઈ જાય બતાવજો જગા ચો ભૂત આવા. માવો છું આટલા ભૂત જોઈ જોઈ જો હવે અલ્યા, જગા, બહુ મને જે તો તો આવી ગયું. દેખાતું જ નહીં લ્યા. અલ્યા મને તો બીવાય છો મજો થડા પડે તો હોય તમે ના જગા ભૂત ભૂત કરો બોલો. ફેંકતો નહીં. મને ખબર હતી લ્યા. મને ખબર હતી આ જગલો ફેંકવામાં એક કહું તો નંબર હા. આપણે જગલા? બધાને એમ કહીને તારા હાથ જવાયા બે છીએ. મોય ખીજામાં આવી તે મારા હાથ આ કનો હલ્યા. ચો હા ચો હાલો અરે તારી. ઓ પાછળ તો જો. અલ્યા ભૂત કહેતો તો હું અલ્યા ભૂત અલ્યા જગા ભૂત હતું. આ જગ્યાએ ગયો વાત સાચી હતી હો જગા. તું વાત શું કરતો તો? ઓ જગો હાથ ચૂક્યા તો. કહેતો તો. સાચું કહેતો છો ભાઈ હું તમને જો આ જગ્યાએ ક્યાં? આ માતાજીનું મંદિર છે હા. આ જે પાણી બેસે એ પેલા વંચાય આ જે પાણી પર બેસે આ માતાજીનું મંદિર છે એટલે આ જગ્યાએ ચુડેલ કોઈ ભૂતની તાકાત નહીં કરી આવી શકે એ બરોબર સાચી છે રે. હા આપણે દાડો ના ઉગે તાજી વાંચ દઉં હો ના, એ મારી ભાઈ માં. દેવો. કોઈ આબા મત દેજો હોય. અલ્યા જગલો હાથ ચૂક્યો તો. હા, ભૂત હતું. આપણે હતા ઓલ્યા. એ ભાઈ કોણ આવ્યું? આટલી ઠંડી તો છે ને એટલે આ દૂચા એ ભાઈ કાળિયા. તને શું કેવું હવે ભાઈ? અલ્યા કાળો અલ્યા ભૂત જોયું. જો ભૂત જોઈ લે પેલો લેબડા ને છે આપણે. એટલે હવે ભૂત તમે જેટલો જોયો ચાલ વાત થાય અને અલ્યા ભાઈ
એટલે આઈ ગયા, અમે ફેંકતા નહીં. અમે હાચું કીએ છીએ તને અલ્યા, કાયા. તમે કહેતા હોય ને તો તમને ભૂતમું હોય બતાવો બતાવજે તો બતાવજે. બતાવ્યું કયું અહીંયા? ના એ બતાવો બતાવો કોઈ નહીં જુઓ આપણે વળી ના ના ઓળખી જો જાઓ. એ કે ના. જગલા આજ ભૂત હતું ને? આજ ભૂત હતું. પછી લાલ કાળ હતું ને આ જગલો વાત કરતો તો ને ભૂતની આ તમે કોઈ બિહાતા નતા તમે દાદાગીરી કરતા હતા કે ભૂત વડી શું હોય અને આ જગાની વાત સાચી છે ભૂત તો હોય લે ચોક તો હોય આ બધું આપણે બિહાર થજો. આપણે બિહાર